બ્રેક બાદ આપનું સ્વાગત છે અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ સાયબર ક્રાઇમે ગુજસેલ એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે અને ધમકી આપનાર ભાવેશ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ ઈમેલ દ્વારા ધમકી આપીને અગાઉ પણ પકડાયેલા સૌરભ વિશ્વાસને છોડવાની માંગણી કરી હતી અને પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપી BCom ભણેલો છે અને અગાઉ એરપોર્ટ પર કામ કરી ચૂક્યો છે અને અંગત અદાવત અથવા તો કોઈ મોટી સાજિશના ભાગરૂપે આ કૃત્ય કર્યું હોય તેની શંકા સાથે પોલીસ હાલ રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી રહી છે। આ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નિવૃત્ત એસીપી જોડાઈ ગયા છે અમારી સાથે દીપક વ્યાસજી। દીપકજી, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। તો સર, હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે રીતે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અને આવું એકવાર નથી થયું, વારંવાર આવી ધમકીઓ એરપોર્ટને મળતી રહે છે। એરપોર્ટ છે એ વાઇટલ ઇન્સ્ટોલેશન છે અને એરપોર્ટ અંદર જો કોઈ બનાવ બને તો આખા ભારતમાં વિશ્વમાં એના પ્રતિઘાત પડે છે। એટલા માટે આરોપીઓએ અમદાવાદ એરપોર્ટને ટાર્ગેટ કરેલું એવું મારું માનવું છે। અમદાવાદ એરપોર્ટને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? એની પાછળ કોઈ મોટું કારણ હોઈ શકે દીપકભાઈ? સર્વપ્રથમ તો આરોપીનું જો પણ ઇન્ટેન્શન હોય તો ગુજરાતનું પાટનગર જેવું અમદાવાદ છે અને અમદાવાદનું એરપોર્ટ એટલું ધમધમતું છે કે એના ઉપર કોઈ પણ એ બાબતનું કોઈ મેસેજીસ કરે કે એ બાબતનું કોઈ નેગેટિવ સમાચાર કરે તો એની નોંધ આખા ગુજરાતના તમામ મીડિયામાં, સમાચાર પત્રોમાં, તમામ લોકોની અંદર જાય છે। એટલે પોતે પ્રસિદ્ધિ કરવા માટે અથવા કોઈ નેગેટિવ કૃત્ય કરવા માટે આરોપી આ એરપોર્ટનો સહારો લીધો છે। દીપકજી, હવે વારંવાર આવી ધમકીઓ એરપોર્ટને મળવી કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, તો હવે તમને લાગી રહ્યું છે કે હવે આ જે આરોપી અને લુખ્ખા તત્વો છે એ લોકો બેફામ બની ગયા છે, કારણ કે કોઈ એમની સામે કોઈ પ્રવૃત્તિ અથવા તો કોઈ એવી કોઈ એવું કારણ નથી હોતું અથવા તો કોઈ તપાસ એવી થતી નથી, એટલા માટે આ લોકો બેફામ થઈ ગયા છે? કોઈ પણ આરોપી આવું કૃત્ય કરે એ એટલો બુદ્ધિશાળી નથી હોતો, એ પોતે નેગેટિવિટી ફેલાવવા માટે કરે છે। પણ પ્રસ્તુત કેસમાં મેં આપના મારફતે જાણ્યું કે અમદાવાદ સાયબર ક્રાઇમે ટેકનિકલ સર્વે અને હ્યુમન ઇન્ટેલિજન્સને ધ્યાનમાં રાખીને આ ભાવેશ અમૃતભાઈ પટેલને દબોચી લીધો છે અને એના મોબાઈલના રિસાયકલમાં જઈને આ વ્યક્તિએ જે ઈમેલ કરેલો છે, ધમકીભર્યો ઈમેલ, એ શોધી કાઢેલો છે। એ બાબત ખૂબ પ્રશંસનીય છે અને મારા અનુભવ પ્રમાણે એવું કહીશ કે જયારે ડિટેક્શન થાય ને તો એનાથી ઘણું બધું પ્રિવેન્શન બને છે, ક્રાઇમનું પ્રિવેન્શન। આરોપીને ખબર પડે છે કે આ કરવાથી આપણે પકડાઈ જશું તો બીજા આવા ખોટું કરતા બીજા આરોપી અચકાશે અને એની લો એન્ડ ઓર્ડર અને લોકો ઉપર સારી અસર પડશે। તો દીપકજી, તમે આ જે આરોપી છે તેમને પકડી પાડવાને અન્ય લોકો આ બધી સાજિશ ન કરે તેના માટેનું તમે કોઈ એવો મેસેજ આપવા માંગશો કે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે? પ્રસ્તુત આ કેસમાં પકડાયેલા આરોપીને સજ્જડ પુરાવો એકત્ર કરી કોર્ટમાં રજૂ કરી મુદત સમય મર્યાદામાં ચાર્જશીટ કરી આરોપીને સજા થાય અને સજા બાબતનું પ્રસિદ્ધિ તમામ લોકોમાં થાય તો કાયદાનો ભય દરેકને હોવો જોઈએ। કોઈ પણ ખોટું કરે તો એને સજા મળવી જોઈએ। તો પ્રસ્તુત કેસમાં સાયબર ક્રાઇમને હું ખૂબ અભિનંદન આપું છું અને આવા આરોપી વિરુદ્ધમાં સમય મર્યાદામાં કેસ ચાલે અને એને સજા થાય તો એના સારામાં સારા ઇમ્પેક્ટ સોસાયટી પર પડે એવું મારું પોતાનું માનવું છે। બિલકુલ દીપકજી, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરવા માટે। થેન્ક યુ। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને જે બોમ્બથી જે ધમકી આપનાર શખ્સ છે તે ઝડપાઈ ચૂક્યો છે। ઈમેલ દ્વારા એરપોર્ટને ઓથોરિટીને આ ધમકી આપવામાં આવી હતી।
તો આજ મુદ્દે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે। સ્મિત, હવે વાત આપણે કરી અમદાવાદ એરપોર્ટની, તો અમદાવાદ એરપોર્ટને વારંવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે અને અત્યારે મહત્વની વાત તો એ છે કે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપનાર શખ્સ છે તે પકડાઈ ગયો છે। લાગે છે મારો અવાજ સ્મિતને નથી આવી રહ્યો, તો અમે અમદાવાદ એરપોર્ટની કરી રહ્યા છીએ। અમદાવાદ એરપોર્ટને બોમ્બની ધમકી આપનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। ઈમેલ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને આ ધમકી આપવામાં આવી હતી અને ટેકનિકલ એનાલિસિસથી સાયબર ક્રાઇમે આરોપીને દબોચી લીધો છે અને તેની પૂછપરછ પણ હાલ હાથ ધરવામાં આવી છે અને પૂછપરછ દરમિયાન અન્ય પણ ખુલાસા થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। મોબાઈલના રિસાયકલ બિનમાંથી આ પુરાવા મળી આવ્યા। અંગત અદાવત કે મોટી સાજિશ અંગે પણ તપાસ ચાલી રહી છે। આ જે સમગ્ર વિગત છે તે અમદાવાદથી પ્રાપ્ત થઈ રહી છે અને આ સાથે જ અમારા રિપોર્ટર લાઈવ જોડાઈ ગયા છે સ્મિત ઉપાધ્યાય। સ્મિત, તમને મારો અવાજ આવી રહ્યો છે? તો સ્મિત, હવે તમને મારો અવાજ આવી રહ્યો છે, તો મારો પ્રશ્ન એ છે કે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપવાનો જે શખ્સ હતો તે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની પૂછપરછ પણ અત્યારે શરૂ છે। તો હવે પૂછપરછમાં કોઈ મોટા ખુલાસા સામે આવ્યા છે? વાત કરીએ તો 25 માર્ચ 2026ના રોજ જે ભાવેશ અમૃતભાઈ પટેલ છે તેઓ દ્વારા જે છે તે લેપટોપમાંથી અને મોબાઈલ દ્વારા જે છે તે ઈમેલ કરવામાં આવ્યો હતો। એરપોર્ટ ઓથોરિટીને જે ઈમેલ કરવામાં આવ્યો હતો એમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે એરપોર્ટ જે ગુડશેર એરપોર્ટ છે અને જે ગુડશેર એરપોર્ટની અંદર જે સ્કૂલો છે તેને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી। ગઈકાલના રોજ જે છે તે સાયબર ક્રાઇમ દ્વારા જે છે ભાવેશ અમૃતભાઈ પટેલની જે છે તેની ધરપકડ કરવામાં આવી છે। તેની પૂછપરછ અત્યારે ચાલી રહી છે। હાઈકોર્ટમાં પણ તેને આજે રજૂ કરવામાં આવ્યો છે, તેના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે। એનો જે અગાઉનો જે રેકોર્ડની વાત કરીએ તો એ એરપોર્ટમાં પણ કામ કરી ચૂક્યો છે તેવી પણ માહિતી મળી રહી છે। સાયબર ક્રાઇમ દ્વારા જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પણ સાયબર ક્રાઇમ દ્વારા ચોખ્ખું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે રીતના અંગત અદાવત કે પછી આતંકવાદીને લઈને પણ આ રીતના આ દિશામાં બંને દિશામાં જે છે તે કેસ આગળ વધારવામાં આવશે। જી ભૂમિ। બિલકુલ, હવે સ્મિત તમે કીધું એ રીતે તો હવે પોલીસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી છે અને એમાં કદાચ બની શકે કે કોઈ મોટા ખુલાસા સામે આવે, તો હવે વારે ઘડી અમદાવાદમાં ઘણી મોટી સ્કૂલો છે તેને પણ ધમકી આપવામાં આવે છે અને એરપોર્ટ છે તેને પણ ઉડાવી દેવાની વારંવાર ધમકી આપવામાં આવે છે। તો આવા તત્વો સામે ફરીથી આ ઘટના ન ઘટે તેને લઈને કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે? સ્મિત, મારો અવાજ આવે છે તમને? લાગે છે મારો અવાજ સ્મિતને નથી પહોંચી રહ્યો। હવે વાત અહીંયા અમે એ જ કરી રહ્યા છીએ કે અમદાવાદની, તો અમદાવાદમાં જે અમદાવાદ એરપોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપનાર જે શખ્સ હતો તે ઝડપી પાડવામાં આવ્યો છે અને ઈમેલ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને આ ધમકી આપવામાં આવી હતી અને ટેકનિકલ એનાલિસિસથી સાયબર ક્રાઇમે આરોપીને દબોચી લીધો છે અને મોબાઈલના રિસાયકલ બિનમાંથી પુરાવાઓ મળી આવ્યા છે અને અંગત અદાવત કે મોટી સાજિશ અંગે તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે કારણ કે અમદાવાદમાં મોટી સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપનાર શખ્સો સામે હવે બની શકે કે એક્શન પ્લાન પણ પોલીસ તૈયાર કરે।